જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય મા મોંગલ. સવારના બધાને ગુડ મોર્નિંગ અને સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં. આજમાં તો જો નાઈ ધોઈને ફ્રેશ થઈને અને કાલુના છે ને આપણે સાફ સફાઈ લીધી છે મસ્ત મજાની. ઘર સફાઈનું કામ ચાલુ છે એટલે જો આપણે બધું હજી સોડવાનું કામ શરૂ છે. અને આ બે બેનો છે ને એટલું વસ્તુ સોડી દીધું. સોડવાનું તો લાટ છે પણ એ કે આમાં છે ને ખીલ્યું ને એવું ક્યાંક ઉતાડવું. અને હજી જો તોરણિયા ને એવું ધોયું હતું. તો ફેમિલી જો ઘર સફાઈ અંદર તો જો ઘર સફાઈ થઈ ગઈ છે. અને આપણે કંઈ વાસણ ને એવું ઝાઝું બારું નથી રાખેલું. અને બાકી તો બધી જો આ કોઠારીયું ભર્યું છે વાસણનું. અને આપણે કબાટ ઊભો હતો, આડો દઈ દીધો ને આ ઊભો કબાટ લીધેલો છે. એને પણ 4 વર્ષ થઈ ગયા છે. અને આ કબાટની અંદર છે ને ખાલી આપણે કપડાં ને એવું જ છે ભરેલું. બાકી વાસણ ને ગોદડા બે વસ્તુ આમાં ભરેલું છે આપણે. અને ભરત બધું આવી ગયા છે ઘેરે. માં અમારે આવી ગયા છે જવો. અને આપણે અમારે માના વિડિયા છે ને આપણે શોર્ટ વિડિયા ન બનતા પણ હવે છે ને બનાવવાનું શરૂ કરવો. કામાં આપણે વિડિયા તમારા હમણાં ન બનાવતા ને, વિડિયા હમણાં ન બનાવતા ને તમારા, હવે આપણે પાછા બનાવવાના છે. હા જવો અમારા માં છે ને હવેથી વિડિયામાં આપણે છે ને શોર્ટ વિડિયા શરૂ કરી દેવું માના ને મારા ને બનાવવાના. અને બાકી તો જો કપડાં બધે સુકાય છે અત્યારમાં. અને આજમાં વાડીમાં ન જવાનું ને હવે આપણે છે ને હવે તો ફૂલ મોજ જ કરવાની છે. કામાં હા ફોટો પાડી લીધો. જો માનો ફોટો પાડી લઉં. સાલુમ ફોટો પાડી લીધો છે. અમારા માને છે ને ફોન હાથમાં હોય એટલે એમ કે ફોટો પાડ. હા જો મઢે કાયમ પગે લાગવા જાય અને મઢે કાયમ વાળવા જાય. આપણો મઠ છે ને એ નજીક જ છે, એ તો તમને ખબર જ છે. તો અમારા માં છે ને કાયમ વાળવા જાય. કામાં આપણી માટે આશીર્વાદ માગે. અને આપણે છે સફાઈ કામ ચાલુ એટલે હાલો ફટાફટ કરવા માંડીએ. અને બાકી તો છે ને આપણે દેશી પ્લાસ્ટર કરવાનું છે. ફેમિલી આપણે જો ટમેટા મસ્ત મજાના હંધુ બકાલું જો શાકભાજી બધી ઉતારી લીધી છે કમ્પ્લેટ. અને પોટકા બાંધી દીધા છે પણ વિડીયો લેવાનો ટાઈમ નથી મળ્યો. તો ટમેટું હું એને નથી હો, આપણે જ ખાઈ છે. અને કાલની હજી લારી ધોવાની પડી, ટ્રેક્ટર ધોવાનું પડ્યું. બધી સફાઈ કરી એટલે બધી સફાઈ જ કરી નાખવાની. કા અને બાકી તો ટમેટા જો અત્યારમાં છે ને ટમેટા 1-2 ખાઈ લઈ. અને શાકભાજી તો ઘણી છે જો ઉતારેલી પણ આપણે વિડીયામાં લીધી જ નથી. આજ સમય જ નથી. અને બનાવી નાખી છે ડીશ ફર્સ્ટ ક્લાસ ને ઉછન પપ્પાએ કરી દીધી છે શરૂ ખાવાની. જવો તો જો મારી હાટું તો વધે કે ન વધે કાંઈ ખબર નહીં. હાલો હવે આપણે ખાઈ. ઉછો ભાઈ એક સાલી ભરીને વહી ગયા છે. ફેમિલી અત્યારે પાછા છે ને આપણે બહુ ઝાઝું કામ હતું અને ઘર સફાઈ કરી નાખી મસ્ત મજાની. હજી જો અંદરથી કપડાને એવું હંકેલવાનું બાકી છે. તો ગાર કરી નાખી છે સરસ મજાની. જો અંદર કપડાં હકેલવાનું બાકી છે ને હજી જો ઝુમર ને એવું ટીંગાડવાનું બાકી છે. ચાલો ત્યારે હવે ટીંગાડી દઈએ. તો ચાલો ફેમિલી હાથ તો હવાર દીના કઈ છે ને ટાઈમ ન મળ્યો પણ આપણે છે ને હવે ટીંગાડી દઈએ. અને જો આ એક ડીશ ભાંગી ગઈ. અને કેટલા વર્ષ થયા પછી હવે નો ભાંગી જાય. જો આનું મટીરિયલ છે ને બહુ મોંઘું લીધેલું હતું આપણે ત્યારે એ વખતમાં છે ને આ પંખા છે ને 18 રૂપિયાનો એક પંખો આવતો. અને આ લસ્સા છે એ 18 રૂપિયાનો એક લસ્સો આવતો. એમાં કાંક 8 હેર કે એમ આવતી. અને બહુ મોંઘી ચીથી ડીશ પણ અત્યારે જો હાવ સસ્તી થઈ ગઈ. અને આપણે અને સફાઈ કરતા હતા. અને હજી બધું ટીંગાડવાનું બાકી છે. અને આપણે છે ને હાજે છે ને કંકોત્રી લખાવા જતા. અને અત્યારે છે ને ઓછીકાને એવું ભરે છે એટલે આપણે ન્યા ગયા હતા. તો હાંજ પડી ગઈ અને એ કાંઈ વિડીયોમાં લીધું નથી આપણે. તો ફેમિલી એવું છે. અને જવો આ તો કેવી. અને સવારમાં છે ને એક સ્પેશિયલી વસ્તુ આવી મસ્ત મજાની હું બતાવું આકડીએ. તો ફેમિલી આપણે છે ને મસ્ત મજાનું છે ને બોનેસ આવ્યું છે ઘેર છે ને. એટલે આપણે છે ને આ આપણા ગામમાં દૂધ ડેરીથી બોનેસ આવ્યું. જો મસ્ત મજાનું સરસ મજાની ઘડિયાળ આવી છે. અને માથે થોડાક પૈસા આવ્યા હતા. તો એવું છે ફેમિલી. અને આ વર્ષે આપણને છે ને 2 વર્ષમાં બોનસ મળ્યું નહોતું અને અત્યારે બોનસ મળ્યું છે.
અને બાકી ફેમિલી આખો કબાટ જોવો કેમ ભર્યો છે કપડાનો, ને હજી તો કપડા સીવરાવા નાખેલા છે. સરસ મજાનું આવી રીતે ગોઠવી દઈ પાછું. તન્વિષાબેન જોવે છે કપડા, અને કપડા લઈ લઈને તો હોથા કાઢી નાખ્યા જવો. અને હજી તો કપડા લેવાનું શરૂ જ છે જવો. એટલા કપડા છે ને, કુડચ્યું ડ્રેસ ને કેટલા મોંઘા થઈ ગયા. અને આપણે છે ને હાખું ટીંગાડીએ છીએ મસ્ત મજાનું. આ આપણે છે ને આપણે આણાની વસ્તુ છે બધી સરસ મજાની. આ ઢીંગલ્યું છે ને જ્યારે ધોઈને તો પાછું હાર્યું થઈ જાય મસ્તીનું. અને હજી બધું સોડવાનું તો બાકી જ છે ફેમિલી, પણ આ તો હંધું ઝુમર ને એવું ધોયું હતું ને એ સોડી દીધું. આપણે તો કંઈ છે ને અભરાય તો જાજી નથી સડાવતા, એટલા વાસણ છે ને કોઈક આવ્યું કરવું જોઈએ એટલા રાખી બારા. બાકી તો બધા કબાટમાં છે. અને આ કબાટમાં બધા આપણે આણંદ સામાન થોડોક પીડ્યો છે ને શોકેસ છે ને બે આપણે ઉધી લાગી ગઈ ને તે શોકેસ ઓલો થઈ ગયો તો આપણે કબાટમાં મૂકી દીધા બધા મસ્ત મજાના. અને આ તોરણ છે ને સોડવાના છે આપણે. આ કોથળિયું વાળું તોરણ છે જો મસ્ત મજાનું. આ છે પોથેલું છે આપણે જો આવી રીતનું. કોથળિયુંમાં નથી પોથેલું, ટાઈમ નહોતો તે. બાકી તોરણ ને ટાંકા ઝાળિયા ને બધાય છે કાઢેલું તો છે. જુઓ તન્વિષાબેનને લાઇટ કરી કાઢેલું તો છે, પણ જુઓ તમને બતાવી દઉં આવી રીતનું કોથળિયું. આ બધું છે ને આપણે ઘરે જ પોરવેલું છે. આમાંથી ટોટલ આપણે ઘરે જ પોરવેલું છે બધું. અને પાંદડા જો અહીંયા પીડ્યા ઈંઢોણીના, અને પટ્ટાને એવું બધું અહીંયા પીડ્યું. તો આ તોરણને એવું સોડવાનું છે હમણાં આપણે. જો સબૂત કોથળીનું તોરણ છે ને, આમાં આ કોથળીનું તોરણ જોરું અહીંયા આ સબૂત કોથળીનું છે. અને આ તોરણ અને ટાંકા ઝાળિયા ને એવું બધુંથી આપણે છે ને 1.5 કિલો મોતીનું છે એ બધું આવી રીતનું. એના તો આખા ડંગો ભર્યો જવો કેટલું હાડિયું છે. આખો કબાટ જ ભર્યો છે હાડિયુંનો ને એવો જવો. અને આ આખાનું છે ને એ સોલિયુંનું છે. આ સોલી છે બધી. બાકી જવો કબાટ આપણો મસ્ત મજાનો. આની અંદર છે ને એક કાચ છે આપણે સરસ મજાનો મસ્તીનો કાચ છે આની અંદર. અને આ ડ્રેસિંગ કાચ છે આની અંદર. એક કાચ બારો ને એક અંદર છે ડ્રેસિંગ કાચ મસ્તીનો. અને એમાં બધું બેનું છે ને બંગડીયું ને એવું ગોઠવેલું છે. અને એવું છે ફેમિલીને. અમારે તન્વિષાબેન છે ને એક મસ્ત મજાની વસ્તુ બનાવી જુઓ બતાવું હું તમને. જો આ તન્વિષાબેન છે ને ઘરે હોય એટલે ન હોય એવું બનાવ્યા કરે. આ ઝુમ્મર બનાવ્યું એ કે આ તો ઝુમ્મર બનાવવું છે મારે. તે નવરી હતી ને તો આવું બનાવ્યા કરે એ. નિશાળે જતા હોય ને એને બહુ હોય આદત આવી. ફેમિલી આપણે થઈ ગઈ છે ભેંસ દોવાનો ટાઈમ. અને અત્યાર સુધી હાથમાં ગયો છે મસ્ત મસ્ત. બેન ને એ બેઠા છે. આજ તો આપણે ઓલી વાડીએ નથી ગયા કાંઈ. અને ઘરે કપડાનું બધી બહુ રમસેટ હતી. તો ભેંસને જો દોવાનો ટાઈમ થઈ જાય ને પછી માથા ફફડાવ્યા જ કરે. ટ્રેક્ટરે ધોવાનું પડ્યું. લારી તો બારી ધોઈ નાખી છે. અને ડુંગળીના છે ને આપણે 2 કટ્ટા ઘરે રાખ્યા છે ખાવા માટે. અને દી જો હાથમાં ગયો ફેમિલી. તો વિડીયો પૂરો નહોતો છો. વિડીયો છે ને પૂરો નહોતો છો ને તો પછી ત્યાં વંશિકાને એવું ભરતા હતા ને ત્યાંથી ઘરે વી આવ્યા. અને હવે સાંજે પછી છે ને એ વંશિકા બધા ગાડેલું ભરતા હતા, પોલ નાખતા હતા. અને સાંજે વંશિકા બધા ભરવાના છે મસ્ત મજાના. અને અત્યારે વહેલા રાંધી નાખી પછી પાછું સાંજે જવું જોઈશે ત્યાં. અને એ કાંઈ આઘું નથી, આપણે ઘર અહીંયા જ છે. તો હાલો ફેમિલી એવું છે. બાકી છે ને આપણો મઢ અહીંયા છે એ તો તમને ખબર જ છે. ને સવારમાં માં ઘડીક આવ્યા હતા ત્યારના તો આવ્યા નથી. ને આપણે છે ને આજે આ વાડીમાં આટો મારવાય નથી ગયા જવો. આ બાજુ છે ને ઓર પડે એટલે આમાં બહુ નથી ઉગ્યું. ને આ છે ને ધાણા ભાજી આપણે આમાંય રોપેલી છે મસ્ત મજાની. તો એ ઉગી ગઈ પણ ખડશે. ક્યારેક આપણે સમય રહે તો પારી નાખશું. બાકી ઓલી બાજુ ઘઉં છે બધાય જવો સરસ મજાના છે ને. અહીંથી આપણે સિકુડા કેવા સરસ બતાય છે જવો મસ્ત મજાના. અને આ પોપૈયો છે ને 3 વર્ષ છે આ પોપૈયાનો. પોપૈયા કેટલા આવ્યા જવો બહુ મસ્ત છે. અને આ છે ને એરડો હતો ટ્રેક્ટર પડ્યું ત્યાં પણ એ વયો ગયો છે. અને હાથે
છે ને આપણે બકાલું ઉતાર્યું પણ આજ કાંઈ વિડીયોમાં લીધું નથી. તો ચાલો ફેમિલી, હવે છે ને આપણે પાછા આવી ગયા વાડીમાં. અને આ બધા કેરો છે ને, આ તો આપણે હવે કાઢી જ નાખવો પડશે. જો આમાં આ બધી જગ્યા કરવાની છે આપણે. આ બધા ચાણા લઈ લેવાના છે અને આ બધો કચરો લઈ લેવાનો છે. બાકી આ ઉકરડો છે ને એ જેસીબી આવે એટલે અહીંયા ફેંકી દેવાનો છે. જો અહીંયા આ બાજુ લઈ લેવાનો છે. અને આજ તો આ કચરો બધો છે ને, આ બધો છે હળગાવી દેવાનો છે. અને આ બાજુ ઉકરડો હતો ને આપણે પાકલ હતો, એ તો વાડીએ નાખ્યા છે. આ જગ્યા થઈ ગઈ છે ફર્સ્ટ ક્લાસ. અહીંયા મસ્તીની જુઓ, સરસ મજાની. નહીંતર અહીંયા છે ને આપણે અહીંયા સુધી રોકાણ થઈ ગયેલું હતું. એટલે ફેમિલી સાઈ ઘરે ફટાફટ અત્યારે છે ને રસોઈનો ટાઈમ છો. બેન ત્યાં ગઈ છે ઘડીક તું જા ગાદલિયું ભરાવા, અને હું છે ને હું ભેંસ દોઈ લઉં અને રસોઈ બનાવવાની તૈયારી કરી નાખું. તો એવું છે ફેમિલી. અને આજ તો ઘર સફાઈ કરતા હતા, અને પછી બપોર પછી હું છે ને કપડાં ધોઈને આવી ગઈ હતી. ઘડીક મદદ કરાવવા તો જવું જ પડે, ઘરે લગ્ન હોય એટલે. અને તન્વિષાબેન છે ને વૈયા ગયા હતા સ્કૂલે. અને પછી અત્યારે આવ્યા ને, અત્યારે મને કહે કે મને સૂલો પેટાવી ગયો તો હું રોટલા ઘડું. તો એ રોટલા ઘડશે ને આપણે ઉછન પપ્પા જો આવે છે. આપણે વિડીયો પૂરો થયો નહોતો ને ઉછન પપ્પાએ છે ને 2 ધાણા ભાજી છે ને, 2 કેરા હતા ને ધાણા. આ શું લાવ્યા? લે ઘડીકમાં આવી ગયો. જો મસ્ત મજાના રવિયા આપણે રોપાણ કરવાનું છે ને, ઉછન પપ્પા અચાનક આવી ગયા લઈને, આપણને ખબર એ નથી. તો એ ગામમાં ગયા હતા તરત. હાલ ને તમે તો નવા બનીને આવી ગયા. ઉછન પપ્પા નવા બનીને આવી ગયા. કેમ નવા બની ગયા? બહાર ગામ જવાની છે. લે એને બહાર ગામ જવાનું છે. ક્યાં ગામ જવાનું છે? એ મારે ફોન આવી ગયેલા છે કે નહીં? એને ફોન આવી ગયેલા છે અહીંયા બહાર ગામ હવે છે ને થોડાક દિવસ એને ગાડી લઈને રખડવાનું થાહે, પણ કોઈ વાંધો નહીં. અને રવિયા છે ને મસ્ત મજાના આખલે છે ને સરસ લાવ્યા, પણ રોપમાં છે ને રોગ છે થોડોક. રોપાણ કરવાનું છે આપણે પાછું રીંગણીનું. 4 રોપાણ કરી જોજો તમે. વિડીયોમાં કન્ટિન્યુ રહેજો પાછા. અને મસ્ત મજાનું રીંગણીનો રોપ અચાનક આવી ગયો. સવારે જે ફોન કર્યો હતી ત્યાં અત્યારે આવી ગયો. કા જો સરસ મજાનો રોપ આવી ગયો છે. તો ચાલો ફેમિલી, આ સાથે આજના વ્લોગને એન્ડ આપીએ છીએ. વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ પાછા કાલે નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય.